હેલો મિત્રો, કેમ છો? આપણા યુટ્યુબ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આપણે આજે ભારત વિશે જનરલ નોલેજ ક્વિઝ. ભારતીય સાંસ્કૃતિક જ્ઞાન પરીક્ષા ધોરણ 6. કયું ધોરણ 6? હાલો આગળ જોઈએ. તો બીજી જોઈએ. આપણો આજનો પહેલો ક્વેશ્ચન છે. પ્રશ્ન નંબર 1. ભારતનું પાટનગર મતલબ રાજધાની કયું છે? પાટનગર કયું છે? એ મુંબઈ, બી નવી દિલ્હી, સી કોલકાતા અને ડી ચેન્નાઈ. તો જોઈ લઈએ કયું જવાબ આવે. તો આનો જવાબ આવે છે આપણો બી. કયું? બી. મને તમે સાથ શું કરતા રહેજો. કોમેન્ટ શું કરજો, કોમેન્ટ પર કરતા જજો. હાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2. ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે? ભારતની રાષ્ટ્રીય નદી. એ નર્મદા, બી ગોદાવરી, સી ગંગા, ડી યમુના. તો બીજાનો જવાબ મને જલ્દી કોમેન્ટ કરો. તો હાલો જવાબ છે આપણો સી. કયું સી? તમે જ્યારે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા જવા દો તો આવી રીતે 4 ગોલા હશે ને, તો તેમાંથી તમને બીજા આવો પ્રશ્ન હોય તો તેમાં જવાબ આવી રીતે ટીક કરવાનો સી. આવી રીતે સી ને ગોળાને ભરવું. આ તો સરખી રીતે ભરી નથી શકતો, તમે સરખી રીતે ભરજો ભલે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? ક્ષેત્રફળની દ્રષ્ટિએ. તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ આ જોઈ લઈએ આપણે. એ ગુજરાત, બી ઉત્તર પ્રદેશ, સી મધ્યપ્રદેશ કે ડી રાજસ્થાન. ત્રીજાનો જવાબ મને જલ્દીથી તમે શું કરો? કોમેન્ટ. આપણે આ બાજુ પર લખી શકીએ છીએ, કેમ કે આ બાજુ આપણે આ ફોટો જરાક આપણો જે પીડીએફ છે તે નાની પડી છે, એટલા માટે જ આ બાજુ લખી શકીએ છીએ. તો આને છોડો, આપણે હાલો જોઈએ. તો આનો જવાબ છે આપણો ત્રીજાનો ડી. શું જવાબ આવ્યું? ડી. હવે ચોથો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન નંબર 4. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? આ તો સાવ સિમ્પલ છે. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી. તો મને જલ્દી તમે કોમેન્ટ કરો. તમને તો આ ખબર પણ હશે. તો હાલો કોમેન્ટ કરો જલ્દી. તો કોમેન્ટ જોઈ લીધી. હવે આ એ શું જવાબ આવ્યું? એ. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 5. ભારતના બંધારણના ઘડવૈયા પિતા તરીકે કોણ ઓળખાય છે? ઘડવૈયાના પિતા તરીકે કોણ ઓળખાય છે? મને જલ્દી શું કરો? કોમેન્ટ કરું. તો આનો જવાબ આપણો બી આવીશું. બી આપણે અહીંયા લખીએ. બી જવાબ આપણો કરેક્ટ આન્સર થાય. ડોક્ટર ભીમરાવ આર આંબેડકર. તો આપણો વિડીયો સારો લાગ્યો તો આપણા વિડીયોને તમે શું કરજો? લાઈક
શું કરજો, લાઈક કરતા જજો, પછી શેર કરતા જજો, પછી સબસ્ક્રાઈબ કરતા જજો. તમને હું કહું છું વારંવાર કે તમે સબસ્ક્રાઈબ કરો, બટ તમે કરતાય નહીં. એટલા માટે હવે તમને મને તમારું કામ છે કે મને તમે શું કરો, સબસ્ક્રાઈબ. ટાટા, બાય બાય, સી યુ.